ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો અદભુત પ્રસંગ ભક્તો મને યાદ આવે એટલે તમને કહું. ઘટના ઘટી. પોતે બહુ સારા વકીલ હતા. બંગાળમાં વકીલાત કરવા માટે કોર્ટમાં જતા હતા. કોર્ટના કમ્પાઉન્ડની અંદર એને પ્રવેશ કર્યો. એક 60-65 વર્ષનો માણસ માથે હાથનો ટેકો દઈને બેઠેલો જોયો. એની સામે જોયું ને, ઈશ્વરચંદ્ર એના હૃદયને ઓળખી ગયા, હૃદયને વાંચી લીધું. ભક્તો સાચું કહું છું, કોકના હૃદયને વાંચતા શીખશો. આ માણસ કોઈ તકલીફમાં લાગે છે. નજીક ગયા અને કીધું, ભાઈ કેમ ઉદાસ બેઠા એવું લાગે છે? કાંઈ નહીં, સાચું કહો. અને એ વખતે એ વડીલના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હું તો બહુ ગરીબ માણસ છું. 2 વર્ષ પહેલા મારી દીકરીને લગ્ન કરવાના હતા, રૂપિયા હતા નહીં. એક જગ્યાએથી 3600 રૂપિયા મેં વ્યાજે લીધા ને કીધું કે હું તમને 3600 રૂપિયા ભરી દઈશ. મારા ઘરનો દસ્તાવેજ એને આપ્યો. 3600 રૂપિયા માગે છે, મારી પાસે થયા નહીં. અને હવે મારું ઘર પડાવી લેવા તૈયાર થયા છે. ને આજ કોર્ટમાં એની મુદત છે. મારે ગરીબ માણસનું ઘર જતું રહેશે. કેમ જીવન જીવશું? છોકરાઓને કેમ મોટા કરશું? બોલતા બોલતા વડીલ રડી પડ્યા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની આંખમાં પણ આંસુ ભરાવા માંડ્યા. આંસુને રોકી રાખ્યા. ઈશ્વરચંદ્ર એક પણ શબ્દ બોલ્યા સિવાય કોર્ટમાં જતા રહ્યા. પણ આ વડીલે પણ ખુલતી કોર્ટની અંદર કોર્ટમાં પ્રવેશ કર્યો. ક્રમ પ્રમાણે નંબર આવ્યો. પણ નંબર જ્યારે આવ્યો ને ત્યારે જજે સીધું જજમેન્ટ આપ્યું કે ફલાણા અશીલના રૂપિયા પૂરા 3600 ભરાઈ ગયા હોવાને કારણે આ કેસને વિડ્રો કરવામાં આવ્યો છે. પેલો ગરીબ માણસ મનમાં વિચાર કરવા લાગ્યો, મારા 3600 રૂપિયા ભર્યા કોણે? એમ કેવી રીતે મારો કેસ વિડ્રો થયો? આંખમાં હર્ષના આંસુ આવી ગયા. અને આમ કોર્ટની અંદર જે દ્રષ્ટિ નાખી તો સામે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બેઠા હોય, એની આંખમાં પણ આંસુ જોયા. આ વડીલને ખબર પડી ગઈ, મારા 3600 રૂપિયા ભરીને કેસ વિડ્રો આ સાહેબે કરાવ્યો છે. ઉભા થઈ એ વડીલ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પગમાં જ્યાં પડવા ગયા ને, વિદ્યાસાગર ઉભા થઈ ગયા. ગળે લગાવીને એમ કહે છે, તમે માણસ છો તો હું માણસ છું. મારી ફરજમાં આવે છે ગરીબના હૃદયને મારે વાંચવું જોઈએ. બધાને કહું છું ભક્તો, જીવનમાં કોઈના હૃદયને વાંચતા શીખજો. બહુ સાચું કહું છું. તમે કદાચ અમીર બન્યા, તમારે માટે તમે અબજો રૂપિયા કમાણા, પણ કોઈને માટે તમે કશું ન કરી શક્યા, તો ભક્તો જીવન નિરર્થક છે. ભક્તો અમીરાય આવ્યા પછી માનવતા રેની બહુ મોટી કિંમત છે.